હેલો ડિયર, માય નેમ ઇઝ હર્ષ એન્ડ યુ આર વોચિંગ લર્ન લાઈફ ઓનલાઈન. તો મિત્રો, આજે નાનકડા એવા બ્રેક પછી આપણે આપણું સ્ટડી ફરી પાછું કન્ટિન્યુ કરીએ છીએ. તો આજે આપણે ઈઆઈ એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટનો ફર્સ્ટ ચેપ્ટર જોઈશું. હું ટ્રાય કરીશ કે આ ચેપ્ટરમાં તમારા ફર્સ્ટ ચેપ્ટરના જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન છે તે કવર થઈ જાય. અને જો જરૂર પડશે તો આપણે આ ચેપ્ટરનો પાર્ટ 2 પણ બનાવીશું. ઓકે, જેથી કરીને આ વિડીયો તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ રહે. ઓકે, તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણા ઈઆઈના ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે સમજીએ કે મેઝરમેન્ટ કરવું શા માટે પડે છે. ઓકે, કોઈ ઇક્વિપમેન્ટ છે તેની અંદર મેઝરિંગ સિસ્ટમ આવેલી હશે તો તેનો એમ શું છે, તેનો હેતુ શું છે. તો મેં ઓલરેડી અહીંયા લખેલા જ છે જેથી આપણો સમય ના બગડે. તો તમે એમ્સ ઓફ મેઝરમેન્ટને આ રીતે શોર્ટકટમાં પણ યાદ રાખી શકો છો. ઓકે, તેમાં પહેલું છે એ ઇવોલ્યુશન એન્ડ મોનિટરિંગ ઓફ સિસ્ટમ. એનો મતલબ શું? તો કે માની લો કે આપણી પાસે કોઈ સિસ્ટમ છે, ઓકે, અથવા તો કોઈ મશીન છે. તો એ મશીન છે એ બરોબર વર્ક કરે છે કે નહીં, ઓકે, તેમાં કોઈ એરર છે કે નહીં, તેની જો આપણે ચકાસણી કરવી હોય તો આપણે જરૂર પડે છે મેઝરમેન્ટની. મેઝરમેન્ટની થ્રુ આપણે જાણી શકીએ કે આપણું મશીન બરોબર વર્ક કરે છે કે નહીં. ઓકે, બીજું છે ટુ કરેક્શન ધ પરફોર્મન્સ ઓફ ધ સિસ્ટમ. ઓકે, તો આપણને ખબર તો પડી ગઈ કે આપણે આપણા મશીનની અંદર કરેક્શન કરવાનું છે, એટલે કે સુધારો કરવાનો છે, બરાબર. તો આપણે જોઈતી વેલ્યુમાં વધારો કરવાનો છે કે ઘટાડો કરવાનો છે, એ કઈ રીતે ખબર પડશે? તો એના માટે પણ આપણે સૌપ્રથમ તો કરવું પડશે મેઝરમેન્ટ. મેઝરમેન્ટની વેલ્યુ ઉપરથી આપણને ખબર પડશે કે આપણી જોઈતી વેલ્યુમાં વધારો કરવાનો છે કે ઘટાડો કરવાનો છે. ઓકે, ત્રીજું છે ફાઇન્ડ આઉટ ફોલ્ટ ઇન સિસ્ટમ. એનો મતલબ એમ કે આપણી સિસ્ટમની અંદર અથવા તો કોઈ મશીનની અંદર ફોલ્ટ થયો હોય અને આપણે જાણવું હોય કે ક્યાં છે, શું ફોલ્ટ થયો છે, તો એના માટે પણ આપણે મેઝરમેન્ટની જરૂર પડે છે. ચોથું છે ફોર કન્સેપ્ટ પ્રિડિક્શન એન્ડ કેલ્ક્યુલેશન. એનો મતલબ એમ કે કોઈ સિદ્ધાંત સમજવા માટે પ્રિડિક્શન કરવું હોય, એના મતલબ કે ઇન્ડસ્ટ્રીમાં કોઈક આપણે અંદાજપત્ર કાઢવાનો હોય, અથવા તો કેલ્ક્યુલેશન એટલે કે ગણતરી કરવી હોય, આપણે મશીનની ઇનપુટ વેલ્યુ, આઉટપુટ વેલ્યુ, તેની એફિશિયન્સી એક્સેટ્રા તેની ગણતરી કરવાની હોય, તો તેના માટે પણ મેઝરમેન્ટની જરૂર પડે છે. ઓકે, પાંચમું છે ડેવલપ અ પેટર્ન એન્ડ ન્યૂ ઓટોમેટિક સિસ્ટમ. એનો મતલબ એમ કે નવી અને વધારે સારી અને ઓટોમેટિક સિસ્ટમ જો આપણે ડેવલપ કરવી હોય તો તેના માટે પણ મેઝરમેન્ટ અને મેઝરિંગ સિસ્ટમની જરૂર પડે છે. છઠ્ઠું, ટુ બી એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટૂલ બનાવવા માટે પણ મેઝરમેન્ટની જરૂર પડે છે. ઓકે, સાતમું, અરેન્જિંગ ફોર અ ઓટોમેટિક કંટ્રોલ પ્રોસેસ. મીન્સ કે માની લો કે કોઈક એવી જગ્યાએ ત્યાં આપણે ઓટોમેટિક કંટ્રોલ કરવાનું છે, ત્યાં પણ મેઝરમેન્ટ સિસ્ટમની જરૂર પડે છે. ઓકે, તો આ હતા આપણા એમ્સ ઓફ મેઝરમેન્ટ. તો આપણે એમ્સ ઓફ મેઝરમેન્ટ તો જોઈ લીધા. હવે આપણે જોઈશું કે મેઝરમેન્ટ કઈ રીતે કરવું. તો મેઝરમેન્ટ કરવા માટેની મેઇનલી બે રીત છે. પેલું છે એ ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ અને બીજું છે એ ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. બેમાં ડિફરન્સ શું છે તે આપણે જોઈએ. તો કે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે, જેમ કે કરંટ છે, ટેમ્પરેચર છે, પ્રેશર છે, વગેરે વગેરે. તો કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે તેનું આપણે મેઝરમેન્ટ કરવું છે અને એ ફિઝિકલ ક્વોન્ટિટીને આપણે ડાયરેક્ટલી મેઝરિંગ સિસ્ટમને આપી શકતા હોય તો એ કન્ડિશનમાં આપણે એપ્લાય કરીશું ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે કરંટનું મેઝરિંગ કરવાનું છે તો આપણે એ મીટર દ્વારા આપણે ડાયરેક્ટલી આપણે કરંટ મેઝર કરી શકીએ છીએ. ઓકે, ટેમ્પરેચર આપણે ડાયરેક્ટલી મેઝર કરી શકીએ છીએ. એ કન્ડિશનમાં આપણે એપ્લાય કરીશું ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. ઓકે, તો હવે આપણે જોઈએ ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. તો કે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી એવી છે કે જેનું આપણે મેઝરિંગ તો કરવું છે, પણ તે ફિઝિકલ ક્વોન્ટિટીને આપણે ડાયરેક્ટલી મેઝરિંગ સિસ્ટમને નથી આપી શકતા, તો એ કન્ડિશનમાં આપણે એપ્લાય કરીશું ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ. ઓકે, આ બંનેમાં સૌથી વધારે એક્યુરેટ હોય છે ડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ, કારણ કે એમાં આપણે ડાયરેક્ટલી કમ્પેરિઝન કરીએ છીએ, અને ઇનડાયરેક્ટ કમ્પેરિઝન મેથડ છે એ ઓછી એક્યુરેટ હોય છે. તો આ બે વચ્ચે ડિફરન્સ છે. ઓકે, તો હવે તમારી બુકમાં એક ટોપિક છે કે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ, એટલે કે
કોઈ મેઝરિંગ સિસ્ટમ છે તેમાં ઇન્સ્ટ્રુમેન્ટનો શું રોલ રહેલો છે તો તે એમાં દર્શાવ્યો છે. તો તેમાં 5-6 ટોપિક છે, તેને આપણે વન બાય વન સમજીએ. તેમાં પહેલું છે એ ઇન્ડિકેશન. તો એમાં પહેલું છે એ ઇન્ડિકેશન. તો હવે ઇન્ડિકેશન એટલે શું? તો માની લો કે આપણી પાસે કોઈ ક્વોન્ટિટી છે, તેને આપણે માપવાની છે. ઓકે, તો આપણે ક્વોન્ટિટીને મેઝરિંગ સિસ્ટમમાં આપીશું. હવે મેઝરિંગ સિસ્ટમની અંદર એક ઇન્ડિકેટર રહેલું હશે. એ ઇન્ડિકેટરની અંદર એક નાનકડો પોઇન્ટર રહેલો હશે. એ પોઇન્ટર શું કરશે? તો કે તમે જે ક્વોન્ટિટી આપેલી છે એ ક્વોન્ટિટીના સમપ્રમાણમાં, એટલે કે જો ક્વોન્ટિટીમાં વધારો થાય તો ઇન્ડિકેટર પણ આગળ વધે, અને જો ક્વોન્ટિટીમાં ઘટાડો થાય તો પોઇન્ટર પાછળ ખસે. એટલે કે ક્વોન્ટિટીના સમપ્રમાણમાં આગળ કે પાછળ ખસતો રહેશે. તો આ આપણે ઇન્ડિકેશન કર્યું કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમે તમારા ગાડીના ટાયરની એર પ્રેશર ચેક કરવા ગયા, તો ત્યાં એક મીટર હશે. એ મીટરની અંદર એક પોઇન્ટર રહેલો હશે. એ પોઇન્ટર તમારા ગાડીના ટાયરની અંદર એર પ્રેશર કેટલું રહેલું છે તે દર્શાવશે. તો એ પણ એક જાતનું ઇન્ડિકેશન કર્યું કહેવાય. ઓકે, તો પહેલું છે એ ઇન્ડિકેશન. તો બીજું છે એ સિગ્નલિંગ. તો આપણે પહેલાંનું જ એક્ઝામ્પલ લઈએ જેથી તમને વધારે સમજાય. તો ફોર એક્ઝામ્પલ, તમે તમારા ગાડીના ટાયરનું એર પ્રેશર ચેક કર્યું અને તમને જાણવા મળ્યું કે તમારા ગાડીના ટાયરનું એર પ્રેશર ઓછું થઈ ગયું, મીન્સ કે હવા ઓછી થઈ ગઈ છે. તો તમે શું કરશો કે એર પંપમાં એક મીટર હશે, ત્યાં તમે એક રેન્જ સેટ કરશો. ઓકે, ફોર એક્ઝામ્પલ, તમે રેન્જ સેટ કરી 35ની. ઓકે, 35ની રેન્જ સેટ કર્યા પછી તમે હવા ભરશો, તો જ્યારે ટાયરની અંદરનું એર પ્રેશર જેવું 35 પહોંચશે કે તરત જ મીટરની બાજુમાં એક રેડ લાઇટ હશે, એ બ્લિંક થવા માંડશે અને તેમાંથી એક થોડોક અવાજ પણ આવશે. તો એ શું થયું? એ સિગ્નલિંગ કહેવાય. કે મીટર તમને સિગ્નલ દે છે કે ભાઈ તમને જે જોઈતી વેલ્યુ છે ત્યાં તમે પહોંચી ગયા છો. ઓકે, જેવું 35 પહોંચશે કે મીટરની અંદરથી એક અવાજ આવશે અને રેડ લાઇટ બંધ ચાલુ થવા માંડશે. તો આ થઈ ગયું સિગ્નલિંગ. ઓકે, આવી જ રીતના મેઝરિંગ સિસ્ટમમાં પણ સિગ્નલિંગ થતું હોય. ઓકે, તો ત્રીજું છે એ રજિસ્ટરિંગ. તો રજિસ્ટરિંગને આપણે સમજીએ તો ફોર એક્ઝામ્પલ, તમારું એનર્જી મીટર. તમારા ઘરની બહાર જે એનર્જી મીટર રહેલું છે એ શું કરે છે? તો તે આ જ તો કરે છે. તમે જેટલી ઇલેક્ટ્રિસિટી યુઝ કરેલી છે તેને તે મેઝર તો કરશે, પણ સાથે સાથે રજિસ્ટર પણ કરશે, જેથી કરીને એ ડેટાને તમે યુઝ કરી શકો. એ ડેટા પરથી જ તો તમારું લાઇટ બિલ બને છે. તો આ થઈ ગયું રજિસ્ટરિંગ. ઓકે, તો હવે આ રેકોર્ડિંગ શું છે? તો ફોર એક્ઝામ્પલ, જ્યારે પણ કોઈ અર્થક્વેક આવે છે, જ્યારે ભૂકંપ આવે છે, ત્યારે એ ભૂકંપ કેટલી ઇન્ટેન્સિટીનો હતો, કેટલી તીવ્રતાનો હતો, એ જો આપણે જાણવું હોય તો એક પ્લેન ગ્રાફ પેપર ઉપર એક પેનને મૂવમેન્ટ થઈ શકે એ રીતે રાખવામાં આવે છે. ઓકે, હવે એ પેનની મૂવમેન્ટને રેકોર્ડ કરવામાં આવે છે. એ જે પેનની મૂવમેન્ટ થશે તેનાથી ગ્રાફ પેપર ઉપર એક ગ્રાફ ડ્રો થશે. એ ગ્રાફના રેકોર્ડિંગ પરથી આપણે જાણી શકીએ કે ભૂકંપ આવ્યો હતો તો એ કેટલી ઇન્ટેન્સિટીનો હતો. ઓકે, તો આ થઈ ગયું આપણું રેકોર્ડિંગ. તો પાંચમું છે એ ટ્રાન્સમિશન. તો ફોર એક્ઝામ્પલ, કોઈ સાઇટ પર કામ ચાલુ છે. ઓકે, વર્કિંગ સાઇટ છે, ત્યાં આપણે મેઝરમેન્ટ તો કરી લીધું, પણ હવે એ મેઝરિંગ વેલ્યુને આપણે દૂર એક કંટ્રોલ રૂમ છે, તે કંટ્રોલ રૂમની અંદર એક ઓપરેટર છે, તે ઓપરેટર પાસે આપણે વેલ્યુ મોકલવાની છે. ઓકે, તો તેના માટે આપણે કરવું પડશે ટ્રાન્સમિશન. તો ટ્રાન્સમિશન માટે સૌપ્રથમ તો આપણે ટ્રાન્સમીટરની જરૂર પડશે. ઓકે, તો જ્યારે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેલ્યુને ટ્રાન્સમિટ કરવાની હોય ત્યારે ટ્રાન્સમિશનની જરૂર પડે છે. તો આ પણ એક ખૂબ જ મહત્ત્વનું છે. આપણું છેલ્લું છે એ મેથેમેટિકલ મેનિપ્યુલેશન. તો ઘણીવાર મેઝરિંગ સિસ્ટમની અંદર સબસ્ટ્રેક્શન, એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન વગેરે જેવા મેથેમેટિકલ ઓપરેશન પણ કરવા પડે છે. તો ત્યારે આપણે આનો યુઝ કરશે, મેથેમેટિકલ મેનિપ્યુલેશન. ઓકે, તો આ આપણા થઈ ગયા રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ. તો હવે આપણે જોઈશું ટાઇપ્સ ઓફ ટોર્ક. તો ટાઇપ્સ ઓફ ટોર્ક જોતા પહેલાં તો આપણે સમજીએ કે ટોર્કની જરૂરિયાત શું છે, શા માટે ટોર્કની જરૂર પડે છે. તો હવે આપણે એ તો જોઈ ગયા કે મેઝરિંગ સિસ્ટમની અંદર એક ઇન્ડિકેટર રહેલું હશે, એ ઇન્ડિકેટરની અંદર પોઇન્ટર રહેલો હશે. ઓકે, તો એ પોઇન્ટરને આપણે ક્વોન્ટિટીના પ્રમાણમાં ડિફ્લેક્ટ તો કરવો પડશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, અહીંયા એક પોઇન્ટર છે. ઓકે, તો હવે આને આપણે ક્વોન્ટિટીના સમપ્રમાણ કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે, તો એના પ્રમાણમાં આપણે ડિફ્લેક્ટ તો કરાવવો પડશે. તો એ ડિફ્લેક્ટ કરાવવા માટે જ ટોર્કની જરૂર પડે છે.
ઓકે, તો અહીંયા આપણે મેઇનલી 3 ટોર્ક જોવાના છે. પહેલું છે એ ડિફ્લેક્ટિંગ ટોર્ક, બીજું છે એ કંટ્રોલિંગ ટોર્ક અને ત્રીજું છે એ ડેમ્પિંગ ટોર્ક. તો પહેલું આપણે જોઈશું ડિફ્લેક્ટિંગ ટોર્ક. તો ફોર એક્ઝામ્પલ અહીંયા એક મીટર છે, એ મીટરની અંદર આ એક પોઇન્ટર છે જે ઇન્ડિકેટ કરશે કે આપણી વેલ્યુ શું છે. ઓકે, તો અહીંયા એક પોઇન્ટર છે અને અત્યારે તે સ્ટેડી કન્ડિશનમાં છે, એટલે કે સ્થિર સ્થિતિમાં છે. ઓકે, તો હવે માની લો કે આપણે કોઈ ક્વોન્ટિટીને મેઝર કરીએ છીએ, તો જેવું આપણે મેઝર કરશી તો આ જે પોઇન્ટર છે એ આગળ ખસશે. ઓકે, ક્વોન્ટિટીના પ્રમાણમાં એ પોઇન્ટર આગળ ખસશે. તો એ પોઇન્ટરને આ કન્ડિશનમાં એટલે કે આ સ્ટેડી કન્ડિશનમાંથી આગળ લઈ આવવા માટે જે ટોર્કની જરૂર પડે છે તેને ડિફ્લેક્ટિંગ ટોર્ક કહેવાય છે. ઓકે, અહીંયા આ પોઇન્ટર આમ સ્ટેડી કન્ડિશનમાં છે તો તેના આગળ તો વધારવો પડશે ને, તો આગળ વધારવા માટે જે ટોર્કની જરૂર પડે છે તેને કહેવાય છે ડિફ્લેક્ટિંગ ટોર્ક. ઓકે, તો બીજું છે એ કંટ્રોલિંગ ટોર્ક. તો હવે કંટ્રોલિંગ ટોર્ક શું છે? તો કે પહેલાં પોઇન્ટર સ્ટેડી કન્ડિશનમાં હતું, બરાબર. હવે આપણે કોઈ ક્વોન્ટિટીનું મેઝરમેન્ટ કર્યું તો પોઇન્ટરને સ્ટેડી કન્ડિશનમાંથી આપણે આગળ તો વધારી દીધો, આગળ તો આપણે ખસેડી લીધું. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે પ્રેશર ચેક કર્યું. ઓકે, તો પ્રેશર ચેક કર્યું તો પોઇન્ટર અહીંયાથી ખસીને આગળ આવી ગયું. હવે માની લો કે પ્રેશર ઘટી જાય છે, તો જેવું પ્રેશર ઘટી જાય તો પોઇન્ટર તેની મૂળ સ્થિતિમાં તો આવવું જોઈએ. તો જ્યારે પોઇન્ટરને તેની મૂળ સ્થિતિમાં લઈ આવવાનો હોય ત્યારે જરૂર પડે છે કંટ્રોલિંગ ટોર્કની. ઓકે, ડિફ્લેક્ટિંગ ટોર્ક શું કરતો હતો? તો કે તે પોઇન્ટરને સ્ટેડી કન્ડિશનમાંથી આગળ ખસેડતો હતો. ઓકે, તો કંટ્રોલિંગ ટોર્ક શું છે? તો કંટ્રોલિંગ ટોર્ક પોઇન્ટરને તેની મૂળ કન્ડિશનમાં લઈ આવશે અને કંટ્રોલિંગ ટોર્ક હંમેશા ડિફ્લેક્ટિંગ ટોર્કની વિરુદ્ધ દિશામાં હોય છે. તમે જોઈ જ શકો છો, ડિફ્લેક્ટિંગ ટોર્ક આ દિશામાં છે અને કંટ્રોલિંગ ટોર્ક તેની વિરુદ્ધ દિશામાં છે. તો આ આપણો થઈ ગયો કંટ્રોલિંગ ટોર્ક. ઓકે, તો ત્રીજું છે એ ડેમ્પિંગ ટોર્ક. તો કે ડેમ્પિંગ ટોર્ક શું છે? તો તમે ઘણી વખત જોયેલું હશે કે તમે તમારું વજન માપતા હોવ છો વજન કાંટામાં, ત્યારે તેની અંદર જે પોઇન્ટર રહેલો હોય છે તે થોડા સમય માટે તો ઓસિલેટ જ થશે. થોડેક આગળ જશે, વળી પાછળ જશે, વળી આગળ જશે, વળી પાછળ જશે, એમ કરીને થોડા સમય પછી એ સ્થિર કન્ડિશનમાં આવશે. થોડા સમય પછી એ સ્થિર કન્ડિશનમાં આવશે અને એટલા જ માટે મેઝરમેન્ટ લેવામાં આપણે વાર લાગે છે. અને આવું ન થાય એટલા જ માટે મેઝરિંગ સિસ્ટમની અંદર ત્રીજો જે ટોર્ક હોય છે એ છે ડેમ્પિંગ ટોર્ક. તો કે ડેમ્પિંગ ટોર્ક શું કરશે કે એ જે પોઇન્ટર રહેલો હશે તેને ઓસિલેટ નહીં થવા દે. ઓકે, પોઇન્ટરને ડાયરેક્ટલી એની વેલ્યુ ઉપર પહોંચાડી દેશે અને ઓસિલેટ નહીં થવા દે એટલા માટે તેમાં સમય પણ બચશે. સમય બચશે એટલે મેઝરમેન્ટ આપણે જલ્દીથી કરી શકશું. ઓકે, તો આ આપણા થઈ ગયા 3 ટોર્ક. પહેલું છે ડિફ્લેક્ટિંગ ટોર્ક, બીજું છે કંટ્રોલિંગ ટોર્ક અને ત્રીજું છે એ ડેમ્પિંગ ટોર્ક. ઓકે, તો મિત્રો આ તો આપણે એ સબ્જેક્ટનો ફર્સ્ટ લેક્ચર. આ લેક્ચર તમને કેવો લાગ્યો? આ લેક્ચરનો તમને સેકન્ડ પાર્ટ જોતો હોય અથવા તો તમને કંઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો, જેથી કરીને આ વિડીયો તેમને પણ હેલ્પફુલ રહે. ઓકે, જો તમારી કોમેન્ટ આવશે તો આપણે જલ્દીથી આનો નેક્સ્ટ પાર્ટ પર અપલોડ કરી દઈશું. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન, થેન્ક યુ.